અત્યારે બાંધીને બોલી લીધું, કહી દીધું. હવે આ બતાવવું એને કે શું કરવું અત્યારે? આ તો આપી જ દેવાનું હોય ને. હવે શું વાત છે? સાંભળી લીધું એને. ખોટા ઘરમાં બાંધવાનું થાય ને ઓલું થાય ને પછી આપવું એની કરતા આપી દો ને. હરખ થઈ ત્યારે બોલાવીને આયા. હા શું છે, ઠામડા બધા ફોડી નાખશે ને. નિકિતા એ હું છે? ઠામડા નથી પસાડવા. અહીંયા લે આ રૂમમાં બતાવું તને હું લાવીશું એ. માલ તો ખરી. હવે હું છે, તમે આપી જ દીધું. હવે મારી શું કામ છે? મને શું બતાવવાની જરૂર છે? હું કહું પછી બતાવો શું કામ નું? એ હાય તો ખરી ઘડી. એ આવું છું. હાલો જાવું તો પડશે જ તે. બોલો શું કામ હતું? આલે લે. હું આ તારી હાટું છે. હાલે જો તો ખરી કેવી છે એમ. તારી હાટું જ લાવીશું. લે મારી હાટું લાવ્યા તમે? હા મસ્ત છે. મને તો એમ હતું કે તમે બેન ની હાટું પરબારા બેન ને દઈ દેવો વસ્તુ એમ. બેન ને લાટ દીધું છે ને હાવું કરાવવું છે કરાવશે એ તો. અરે બા મસ્ત બુટી છે હો. આ મેં પૈસા થોડાક ભેગા કર્યા હતા ને મેં લઈ લીધું તાર હાટું. સુન કેવી લાગી? હારી લાગી કે? બા ભૂલ થઈ ગઈ. મને એમ કે છે ને તમે પરબારું બેન ને દઈ દો, મને પૂછોય નહીં કયોય નહીં એમ. તો તને એવું લાગે નિકિતા કે હું બધું એને આપી દો, તાર હાટું નથી કરતી એમ. હું તારું પેલા વિચારું, હવે પછી એનું વિચારું. મને ખબર ન હોય પણ જો બા હાસુ છે ને, હું રોહડામાં કામ કરતી કર્યા કરું અને તમે પરબારું બારોબાર બધું વહીવટ કરી દો બેન આમ તેમ, અને તમે મારે વાતે ન કરો તો મને ખોટું લાગે કે ન લાગે? કામનું હોય ત્યારે તમે મને ફટકે કેવા આવો ને આવું હોય તો તમે છુપાઈ આપો તો મને ખબર પડે એટલે મને ખોટું લાગવાનું જ છે ને. ભલે ને તમે આપો, ના પાડું છું. કોઈ દિવસ મેં એમ કીધું કે બા નહીં આપતા એમ કીધું? કોઈ દિવસ અપાય જ ને, એનો હક છે. પણ તમે વાત કરો ને તો સારું લાગે. આ તો તમે હતાય ના આપો મારા મનને એમ જ થાય ને કે જો બા કેવું કરે મારી યારે, કામનું મને કીધા કરે ને એને બધું આપ્યા કરે. એમ ન થાય મને કે મારા ગૌઢાનો સહારો તું છો એમ? ઈ થોડી છે કઈ. અને તું મારું કેટલું ધ્યાન રાખશો? પછી તારી હાટું જ હું બધું કરું? તું મારે થોડી કઈ ઓલી છો. અને તું તો ઘરની લક્ષ્મી કેવા. તને શણગારું ને, તને શણગારી ઘરમાં સુખ શાંતિ આવે. મને એમ થયું કે લે મારે નિકિતા ભેગા કરું ને પૈસા, માં નિકિતા હાટું હારી બુટી થઈ જાય. તારે તૂટી ગઈ હતી ને થોડીક, તમે લઈ કરાવી નાખું એમ. અરે બાબુ મસ્ત છે. થેન્ક યુ બા. મારે તને જ આપવાની હતી. કહો કે બેન ને બતાવી દો ને પછી તને આપો એમ. ત્યાં તું સાંભળી ગઈ બધું. અને બા અરે સોરી હો બા, થોડુંક વધારે બોલી ગઈ. આ પેર છે લે. હવે લો આશીર્વાદ લઈ લો તમારા. જોયું ને ભાભી, મમ્મી પેલા તમારું વિચારે ને, તમને એવું લાગે કે ઈ છે ને મારું વિચારે છે એમ. ઈ ખાલી મારા મમ્મી જ છે કેવાના. બાકી છે ને આપવું લેવું બધું સારી વસ્તુ તમારી હાટું જ રાખે છે. આ તો તમને એવું લાગે કે બધું બેન ને આપી દે, બધું બેન ને આપે. કાંઈ વધારાની વસ્તુ હોય ને ઈ જ આપે છે, કાંઈ આપતા નથી ભાઈ. સાચી વાત છે બેન. ઈ જો તમારે હાવ કેવા હારા એમ કયો. પૈસા 500 ને 1000 ભેગા કરીને તમારે આટલું બુટ્ટી કરાવી એને. બોલો હારા જ કેવાય ને. આવા હાવ બધા નસીબ વાળા ને મળે. લો હા તો હું તો નસીબ વાળી જ છું ને. જો મેં કેટલા વ્રત કર્યા. અરુણા વ્રત કર્યા, ફૂલકાંજળી કર્યા, જયા પાર્વતી ના 13 તો વરહ કર્યા. પછી 11 કરી. બીજું શું કર્યું હતું? ઉપવાસ 11 ના કરવું. કેટલું કર્યું. હારા જાવું ન મળે મને. સારું પહેરો મસ્ત છે બુટ્ટી.